એટલું થયું ને 2 ફુગા થયા ત્યાં ઓલો કે મારે ફુગા જોઈશે તે ફુગાથી રહી ગયું એ બાકીનું એટલે એ થઈ ગયું વેદું તારું હેપી બર્થડે પણ અત્યારે કઈ વાસી સરપ્રાઈઝ હોવામાં આવી તો લે સરપ્રાઈઝમાં ઊભું રહેવું છે નકર અમે રહી જઈએ અમે મહેનત કરી રાઈતે તો હુઈ ગઈ પછી તો અમે ઊભા રહી જઈએ કે હાલો ભાઈ અમને બર્થડે વેદુનો બર્થડે અમે સેલિબ્રેટ કરી લઈ રહેવું જ તારે હે ચલો બર્થડે ગર્લ હેપી બર્થડે વેદુ થેન્ક યુ પપ્પા. રાતે એનું બર્થડેનું સેલિબ્રેશન માટે થોડું ડેકોરેશન કરતા હતા ને ત્યાં તો શિવ ત્યાં બાજુમાં બેઠો હતો મોબાઈલ પકડાવી દીધો હતો નકર તો એ કરવા ન દે દાદા હું ને એની મમ્મી અમે ત્રણેય ડેકોરેશન કરતા હતા ત્યાં બેન કરતા કરતા બહાર આવ્યા એને નીંદરમાં કંઈક ઓલું થાય ને એટલે આવે પેટમાં દુખતું હતું એટલે બહાર આવી ધ્યાન તો હતું નહીં ત્યાં ઓલો રાયડું નાખવા માંડ્યો એ કે જો વેદુ તારો હેપી બર્થડે જો વેદુ તારો હેપી બર્થડે તોય થોડું ઘણું ધ્યાન પડી ગયું એટલે સરપ્રાઈઝની તો 1, 2 ને 3 જેવું થઈ ગયું હતું હાઈજથી જ ફુગા તો 2 માંડ ચોટાડ્યા ને ત્યાં સીવું કે મારે જોઈશે તો કોથળી લઈ લીધી એટલે ફુગા ન ચોટાડવાના બેનર નહીં ઠીક બરાબર તો હવે ચોટાડવા છે એમ હાલ તો આપણે બે ચોટાડીએ હવે તને ખબર પડી ગઈ હવે હું ડેકોરેશન કરીને છે કરવું છે હજી કરવું છે ઓલો નહીં રહેવા દે કાંઈ ખબર ન હોય ને ડેકોરેશન કરીને તો મજા આવે જો દાદા તારા હાટું દાદા અત્યારમાં ગયા જો થોડી ગયા શ્રીફળ વધેરો તારો બર્થડે છે ને એટલે અરે પણ હવે નથી કરવું ભાઈ હવે કેટલું ભાઈ હવે તને ખબર તો હે હવે તારો જ બર્થડે છે ઓહો એ 2 ચોટાડેલા રહ્યા તઈ તે કેટલાક હોય બહુ ન હોય વેદ સંતુષ્ટિ રાખો થોડીક કેટલાક ફુગા આપણે જોવાનું જો હવે આમે તને સરપ્રાઈઝ જેવી કઈ ખબર ઓલું રહે નહીં તો પછી હું ખોટી કે આપણે જોવાના કેટલા કરી દઉં 3 તને હું ફૂલાવી દઈશ તારે જેમ કરવું એમ કરજે બરાબર 4 માપે હોય હવે કેટલાક હોય વેદુ થોડીક સંતુષ્ટિ રાખો ચાલો બર્થડેના દિવસે રકઝક ચાલે છે આવી 8 વર્ષ 7 પૂરા થઈ ગયા ને 8મા વર્ષમાં બેઠી ને આવી 8મા વર્ષમાં ચાઇનીઝ બેબી તું નાની હતી ને હાવ આવી ને ત્યારે તો કેવી આખું તારી હતી આમ ચાઇનીઝ બેબી જ લાગે મોટું પોડું ને દેખાય નહીં એવી આખું દેખાય ખોલે તો ખબર ન પડે કે આખું ખુલ્લી છે કે બંધ શું કરવું છે હવે બોલો જો આમ હોય બર્થડે હોય તો આપણે અહીંથી ફુગા કરીને અહીંથી પછી સરપ્રાઈઝ થવાનું કે હા જો મારો બર્થડે છે નહીં વેદું એવું કરવાનું ને વેરી ગુડ 2 દિવસ આમનામ રાખી દેવું વેદુ આમાં 2 દિવસ પછી તાર મમ્મીનો બર્થડે આવે છે એટલે વેદુ કે આમનામ તો ન રખાય ને કે હું 8 વર્ષની થઈ છું મારી મમ્મી થોડી 8 વર્ષની થઈ છે એ વાત એ સાચી ને કાં વેદુ કોનો બર્થડે છે શિવ આ કેમ ગોઠવું છે બધું હે એ કોને ગોઠવું તું વેદુ હા હવે ગોઠવું તું વેદુ કરતા તો આને મજા આવે છે બર્થડે આમ જઈને વેદુ કરતા વધારે ખુશ તો શિવ થાય છે કા હા એટલે જ ને આ શું છે આ કોનો છે એ કે મારો હેપી બર્થડે છે ભેગો કા કોનો હેપી બર્થડે છે આમાં હે આ શનિવારે દીદીનો હા હાલો હવે સ્કૂલે જવાનું ટ્યુશનમાં હાલો જલ્દી હલો સોસાયટી ગાયત્રી નગર હરખું બોલ ગાયત્રી નગર હા પપ્પાનું નામ તો દાદાનું નામ તો તાર દાદાનું નામ
પપ્પાનું નામ ચિરાગભાઈ. હા એમ, ભોગા પછી દાદાનું જગદીશભાઈ. હા અને મમ્મીનું નામ મમ્મીનું બેન જગદીશ. મમ્મીનું બેન ચાંદની. અને ઓલું કોણ રહી ગયું નામ એક નામ કોનું રહી ગયું એ કૈદાબાનું. એનું શું છે નામ કઈ ડબ્બાનું હે ચાલો હવે અચ્છાબાનું. તમારી અટક તમારી અટક એ ગુજરાતી હોય. હે ગુજરાતી મારી તક. ગાંડા કાંઈ આવડે કાઢે કાંઈ આવડે વેકરિયા વેકડિયા વેકરિયા સિવાય ચિરાગભાઈ એમ કહેવાય વેકડિયા સિવાય ચિરાગભાઈ ચિરાગ. હા એમ કહેવાય એવું તમારે બોલવાનું. એવું તારે બોલવાનું બોલે ઓય માં આ ઢોકળો ઓય મારી રે બહુ વાળો થતો દેશ સીવલું દાદી દીકરો ભાઈ બાંધે છે બાંધે પડતો નહીં વાદ કરે છે એકા બીજા વાદ કરે છે પૂરું હેઠું ઉતરીને ત્યાં વાહે જાહે હવે પાછું ફરી કરવા થોડી સમય હોમ મેડ કેક અરે વાહ બર્થડે ગર્લ તો જો ચાલો કાપો કેક કાપવાની શું હોય એમના એમ હા તો ખવડાવું ચમચીથી કાપી નાખશે તમ તારે તો છરીથી આપો ભાઈ એને છરીથી ચાલો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર વેદશ્રી હેપી બર્થડે ટુ યુ આને મોટું દ્યો આને મોટું શિવ ને મોટું જે છે અવાજ નથી આવતો હમણાં કરી પાછો આ લાઈટ જ થાવ જાકી હવે બાર ને બધું બાનાજી બેસી જાવ હા હમણાં જો એ હોય ને પછી હા એને જ નાનું દે ને ઘડી કઈ બટકું ભર લે કે મારે હું ખાઈ લઈશ આમાંથી ત્યાં મોટા જ છે એ જેમ્સ નો ભોગી એને જેમ્સ બે દઈ દો બસ એટલી જ હોય હવે પછી બીજા નહીં હોય છે હા હા હાલો તમારા હા બસ તમારામાં એ ઉપાડો અવાજ નતો આવતો બા આમાંય નથી આવતો એનામાં કંઈક પ્રોબ્લેમ છે અવાજ કાનો આવે બતાવો ખાલી બતાવી દે બતાવું છું ને લે પકડો હા એ તારું આવી ગયું બેટા આમ હરખાવું કર્યો મમ્મા મમ્મીએ ખવડાવી આમ ના ભાઈ દેખાવો તો અહીંયા નાનું લે પણ તારે વાંધો નહીં સબ્જીમાં આવી ફૂટા જાય તો ફૂટી ગયા તો મોટું ન લે અવાજ ન આવતો તમારો આમસી ગયા પણ એનો કંઈક વાંધો છે. તમારા ફોનમાં કઈક વાંધો છે બસ સરસ લ્યો. મજા આવી ને તો સારું લ્યો. આમાં ગભરાતું નથી એનું શું કરવું આવ્યા તો લે